કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. માણસામાં જાહેર સભાને સંબોધન કરશે. સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે તેવી પણ વિગતો છે. ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની પણ મુલાકાત લેશે. સગર્ભા માતાઓને લાડુ વિતરણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ત્યારે અમારા સંવાદદાતા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, શું રહેવાનો છે અમિત શાહનો આજનો કાર્યક્રમ? देखो सतत बीजो दिवस है केंद्रीय गृहमंत्री अमित शाहनो गुजरातમાં ગઈકાલે જે રીતે તેમણે પોતાના મત વિસ્તારના તેમજ કહી શકાય ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યા હતા, તેની સાથે જ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તો આજના દિવસે તેમના જે લોકસભા વિસ્તાર છે ત્યાં જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે તેમાં હાજરી આપવાના છે. 11 વાગ્યાથી તેમના દિવસની શરૂઆત છે તે થઈ જવાની છે. માણસા ખાતે જાહેર સંબોધન તેમના આખા જે કાર્યક્રમ છે તેમાં 2 જગ્યા પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 વાગે પણ એક જાહેર સભા છે કે જ્યાં 200 કરોડના ખર્ચે જે નવીન બેરેજનું ખાતમુહૂર્ત અને સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન છે. ત્યારબાદ સગર્ભા માતાઓને લાડુ વિતરણનો જે કાર્યક્રમ છે તેની અંદર પણ તે હાજરી આપવાના છે. નાદીપુરની અંદર રામ મંદિરમાં દર્શન કરવાના છે. કલોલ બોરસર ખાતે જે 2 લેનમાંથી 4 લેન રોડ કરવામાં આવવાનો છે તેનો ખાતમુહૂર્ત કરવાના છે. કલોલની અંદર જાહેર સભાને પણ તે સંબોધવાના છે. તેની સાથે જ કલોલના જે વિકાસલક્ષી કાર્યક્રમો છે તેનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. સહીજમાં પણ તેમનો જે કાર્યક્રમ છે તે ગોઠવાયો છે અને સાંજે 5 વાગે વાત કરવામાં આવે તો અમદાવાદની સેલ્ફી હોસ્પિટલમાં ગુજરાતનું પ્રથમ બોન બેંક છે તેનું લોકાર્પણ છે તે કરવાના છે. એટલે કહી શકાય કે દિવસ દરમિયાન 11 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો અને જાહેર સભામાં તેઓ હાજરી આપશે. બિલકુલ, આભાર કિંજલ. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને અલગ અલગ વિકાસ કાર્યોમાં હાજરી આપશે.